तो चलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिलीपभाई चावड़ा फरी आप सर्वेનું રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝમાં સ્વાગત કરું છું। આજે આપણે નવા જ ટોપિક સાથે વાતો કરવા માંગીએ છીએ। ટોપિકની શરૂઆત કરશું બંધારણીય ટકાવારી છે। કોઈપણ સંયોજનની અંદર રહેલા જે તે તત્વોની ટકાવાર પ્રમાણ છે અથવા તો દળથી ટકાવાર પ્રમાણ છે એ કઈ રીતે નક્કી કરી શકાય એને લઈને વાતો કરવા માંગીએ છીએ। ગાણિતિક રજૂઆત છે, ખૂબ જ સરળ છે અને સમજવામાં ખૂબ જ આસાની થાય એવો સરસ મજાનો ટોપિક આજના દિવસનો જે છે બંધારણીય ટકાવારી, જેને સંઘટનીય ટકાવારી તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા પહેલા આપણે સૂત્રથી શરૂઆત કરીએ કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનું સંયોજનમાં રહેલા તત્વનું ટકાવાર પ્રમાણ આપણે મેળવવું હોય તો ટકાવાર પ્રમાણ મેળવવા માટે નું સરસ મજાનું સૂત્ર છે। સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું કુલ દળ, સંયોજનનું કુલ દળ એટલે કે કુલ આણ્વિક દળ એમને ગુણ્યા ટકામાં માહિતી મેળવવાની હોવાને કારણે સૂત્રમાં છેલ્લે 100 વડે ગુણવાનું થશે। તો આ સાદું સૂત્ર છે કે કોઈ પણ સંયોજનમાં જે તે તત્વનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો સંયોજનમાં તે તત્વનું દળ છે એ અંશમાં મૂકવાનું, સંયોજનનું કુલ દળ છે એ છેદમાં, એમનો બંનેનો ગુણોત્તરને 100 વડે ગુણવામાં આવે એટલે જે તે તત્વનું ટકાવાર પ્રમાણ આપણને મળશે। થોડીક આ બાબતને આપણે એક્ઝામ્પલ દ્વારા સ્પષ્ટતાથી સમજવાનો પ્રયત્ન કરીએ। એક્ઝામ્પલ સાથે વાત કરીએ કે માની લો કે CH4 અણુમાં percentage of કાર્બન કેટલા એટલે કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું અને percentage of હાઇડ્રોજન કેટલા એ આપણે મેળવવું છે। એટલે કાર્બનનું ટકાવાર પ્રમાણ મેળવવું છે અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મેળવવું છે। તો કઈ રીતે મેળવી શકાય? તો સીધું સૂત્ર આપણે ઉપયોગમાં લઈએ તો સૂત્રમાં તમે જુઓ છો એક માહિતી જરૂરી રહેશે તો કે સંયોજનનું કુલ દળ એટલે કે કુલ આણ્વીય દળ આપણે જાણતા હોવા જોઈએ। તો CH4 નું આણ્વીય દળ, CH4 અણુનું આણ્વીય દળ કાર્બન વત્તા 4 હાઇડ્રોજનનો સરવાળાથી મળશે। કાર્બનનું 12 અને 4 હાઇડ્રોજનનું 4 એટલે 16 ગ્રામ પ્રતિ મોલ જેટલું મળશે। 16 ગ્રામ પ્રતિ મોલ જેટલું આખા સંયોજનનું દળ છે એ છેદમાં મૂકશું। 16 ક્યાં મૂકશું આપણે? છેદમાં। હવે અહીંયા આપણે percentage of કાર્બન છે, કાર્બનના ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો અંશની અંદર સંયોજનમાં તે તત્વનું દળ, તે તત્વ એટલે કેવું તત્વ? તો કે કાર્બનનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો કાર્બનનું દળ, તો CH4 માં કાર્બનનું દળ કેટલું? તો કે 12 ગ્રામ। તો કે અહીંયા કાર્બનનું દળ 12 છે એ અંશમાં લખશું છેદમાં સંયોજનનું કુલ દળ આપણે મેળવ્યું તો એ કેટલું જોવા મળ્યું? 16 તો છેદમાં 100 અને ટકાવાર પ્રમાણ મેળવવું છે સૂત્ર પ્રમાણે એમને ગુણ્યા 100 કરશું। તો અહીંયા તમે સાદી છે એ તો સાદુ રૂપના અંતે જવાબ આવશે 3 4 તો અહીંયા સાદુ રૂપના અંતે જવાબ આવશે એ છે 75%। તો અહીં કાર્બનનું ટકાવાર પ્રમાણ છે CH4 ના અણુની અંદર 75% જેટલો હોય છે।
આ પહેલો પ્રશ્ન થયો. એ જ રીતે આપણે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો percentage of હાઇડ્રોજન બરાબર અંશમાં આપણે મૂકશું સંયોજનમાં તે તત્વનું દળ. અહીંયા સંયોજનની અંદર કેટલા હાઇડ્રોજન છે તો કે 4 અને એક હાઇડ્રોજનનું દળ કેટલું હોય છે તો કે 1 ગ્રામ. 4 હાઇડ્રોજનનું કેટલું થશે 4 ગ્રામ. તો અહીંયા આપણે લખશું 4 ગુણ્યા 1. સંયોજનમાં જે તત્વનું ટકાવાર પ્રમાણ મેળવવા માંગીએ છીએ એ તત્વ છે હાઇડ્રોજન, પણ એ હાઇડ્રોજનની સંખ્યા 4 હોવાને કારણે 4 લખશું અને એક હાઇડ્રોજનનું દળ છે 1 ગ્રામ હોવાને કારણે 4 ગુણ્યા 1. ચાલો તો હવે છેદમાં સંયોજનનું કુલ દળ. અહીંયા આપણે સંયોજનનું કુલ દળ 16 લીધું, 16 મેળવ્યું છે. અહીંયા પણ સંયોજનનું કુલ દળ કેટલું રહેશે 16 અને ટકાવાર પ્રમાણ મેળવવું છે તો અન્ય ગુણ્યા 100. તો અહીંયા તમે સાદું રૂપ આપશો તો સાદું રૂપના અંતે percentage of હાઇડ્રોજન છે એ મળશે તમને 25%. કેટલા મળશે 25%. આમ તો સીધું છે વિદ્યાર્થી મિત્રો, કાર્બનનું ટકાવાર પ્રમાણ 75% હોય તો એ કાર્બન અને હાઇડ્રોજન બે તત્વો છે તો બાકી વધેલા તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું રહેશે 25% રહેશે, કારણ કે કુલ ટકાવાર પ્રમાણ 100% હોય છે. તો આ પહેલા સાદા ઉદાહરણ દ્વારા આપણે આ બંધારણીય ટકાવારી કઈ રીતે મેળવી શકાય, સૂત્રની મદદથી કઈ રીતે મેળવી શકાય અને સૂત્રને કઈ રીતે એપ્લાય કરી શકાય એમને લઈને સમજણ છે એ કેળવી. આપણે કેટલાક વધારાના ઉદાહરણો દ્વારા પણ આ વાતને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો પ્રશ્ન નંબર 2 સમજીએ. એક્ઝામ્પલ નંબર 2, જેમાં આપણે C6H12O6 માં percentage of કાર્બન કેટલા એ મેળવવાનો પ્રયત્ન કરશું, percentage of હાઇડ્રોજન કેટલા થશે એ મેળવવાનો પ્રયત્ન કરશું, percentage of ઓક્સિજન છે કેટલા એ મેળવવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ percentage of કાર્બન 1, 2 ને 3 પ્રશ્નો એ પૂછ્યા છે. 1, 2 ને 3 પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો તમે કદાચ સૂત્રથી હવે પરિચિત થઈ ગયા છો. અંશમાં જે તે તત્વનું જેનું ટકાવાર પ્રમાણ મેળવવાનું છે એ તત્વનું દળ લખવાનું છે. છેદમાં છે આખા સંયોજનનું કુલ દળ લખવાનું છે અને એમને 100 વડે ગુણી નાખવામાં આવે. આ બંને પદના ભાગાકારને 100 વડે ગુણી નાખવામાં આવે તો આપણને જે તે તત્વનું ટકાવાર પ્રમાણ મળશે. તો જોઈએ આપણે percentage of પહેલો પ્રશ્ન. percentage of કાર્બન મેળવવો હોય તો કાર્બનનું દળ છેદમાં શું લખશું તો કે C6H12O6 નું દળ એમને ગુણ્યા 100 થી આ ટકાવાર પ્રમાણ મળશે. હવે અહીંયા જે C6H12O6 એને આપણે તમે બધા પરિચિત છો, ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝ નું અણુસૂત્ર છે. તો કાર્બનનું દળ, તો કાર્બન અહીંયા ગ્લુકોઝના અણુસૂત્રની અંદર 6 છે અને એક કાર્બનનું દળ 12 ગ્રામ હોય છે. એવા અહીંયા કેટલા કાર્બન છે 6, તો 12 ગુણ્યા 6. એક કાર્બનનું દળ 12 ગ્રામ. અહીંયા આ અણુ આપેલો છે એમાં કાર્બન કેટલા છે 6, તો કાર્બનનું દળ ખાલી 12 ગ્રામ નહીં લખીએ પણ એવા 6 કાર્બન હોવાને કારણે 6 ગુણ્યા 12 લખીશું છેદમાં. C6H12O6 નું દળ, તો તમે અહીંયા એ દળ મેળવો તો 6 ગુણ્યા કાર્બન વત્તા 12 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 6 ગુણ્યા ઓક્સિજન થી મળશે. 6 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા 1 હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, કાર્બનનું પરમાણુ દળ 12, 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ 16. 12 6 72 વત્તા 12 એકા 12 વત્તા 16 6 96.
સરવાળો કરશો તો 180 ગ્રામ પ્રતિ મોલ આપણને અહીંયા અણુસૂત્ર છે આણ્વિક દળ મળશે. અહીંયા આપણે 180 લખશું અને ટકાવાર પ્રમાણ મેળવવાનું છે તો એમને ગુણ્યા 100. તો તમે 0 જશે. આ સિવાયનું છે એ સાદુરૂપ આપશો તો સાદુરૂપનો જવાબ શું થશે એ તમે તમારા કેલ્ક્યુલેટરના ઉપયોગ દ્વારા છે એ મેળવી શકો. તમને 40% જેટલું પર્સન્ટેજ ઓફ કાર્બનનું પ્રમાણ છે અહીંયા મળ્યું છે. પર્સન્ટેજ ઓફ કાર્બનનું પ્રમાણ કેટલું જોવા મળ્યું તો કે 40% છે. એ જ રીતે અહીંયા આપણે બીજો પ્રશ્ન જોઈએ અને એ છે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય તો કે હાઇડ્રોજનનું દળ અંશમાં લખો છેદમાં સંયોજનનું કુલ દળ. કયું સંયોજન છે? C6H12O6 નું દળ લખો અને એમને 100 વડે ગુણી નાખો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે અહીં ગ્લુકોઝના નમૂનાની અંદર 12 હાઇડ્રોજન છે તો 12 અને એક હાઇડ્રોજનનું દળ કેટલું હોય છે? 1 ગ્રામ. તો હાઇડ્રોજનનું દળ 12 ગુણ્યા 1 થશે. C6H12O6 કહેતા ગ્લુકોઝનું દળ છે એ 180 ગ્રામ જેટલું હોય છે. એમને ટકાવાર પ્રમાણ છે એટલે 100 વડે ગુણીએ. ચાલો તો સાદુરૂપના અંતે જવાબ મેળવો. મિત્રો તમને જવાબ મળ્યો છે 6.67%. કેલ્ક્યુલેટરના ઉપયોગથી ખૂબ જ સરળતાથી આનો જવાબ છે આપણે મેળવી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ આ ગ્લુકોઝના નમૂનાની અંદર ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું? તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો ઓક્સિજનનું દળ અંશમાં લખશું C6H12O6 જે અણુ છે એમનું દળ છે એ છેદમાં લખશું એમને ગુણ્યા 100 સૂત્રના 100. તો અહીંયા તમે 6 ઓક્સિજન છે અને એક ઓક્સિજનનું દળ કેટલું હોય છે તો કે 100 ગ્રામ. તો 6 ગુણ્યા 100. અહીંયા તમે આ જે અણુ આપણને આપ્યો છે જેમાં ટકાવાર પ્રમાણ મેળવવાનું કીધું છે ઓક્સિજનનું, એમાં 6 ઓક્સિજન છે ને એક ઓક્સિજનનું દળ 16 ગ્રામ જેટલું હોય. ગ્લુકોઝનું દળ 180 ગ્રામ અને ટકાવાર પ્રમાણ મેળવવા માંગીએ છીએ એટલે ગુણ્યા 100. તો આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 53.33%. સમથિંગ જવાબ આવશે 53.33 અને 6.67 એટલે 54 ને 60 અને 60 ને 40 100%. આ રીતે તમે તાળો મેળવી શકો. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન છે 6.67% અને પર્સન્ટેજ ઓફ ઓક્સિજન છે અહીંયા મળ્યા 53.33%. તો આથી એક્ઝામ્પલ નંબર 2 કે જેમાં બંધારણની ટકાવારી તો કે જે તે સંયોજનની અંદરના દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ છે આપણે મેળવી સાદી ગણતરીથી મેળવ્યું. એક્ઝામ્પલ નંબર 3 CaCO3 આ જે અણુ છે એમાં પર્સન્ટેજ ઓફ કેલ્શિયમનું પ્રમાણ કેટલું? પહેલો પ્રશ્ન. પર્સન્ટેજ ઓફ કાર્બનનું પ્રમાણ કેટલું? બીજો પ્રશ્ન. પર્સન્ટેજ ઓફ ઓક્સિજનનું પ્રમાણ કેટલું? આ ત્રીજો પ્રશ્ન. 3 પ્રશ્નો છે એમના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. એમની પહેલા આપણે અહીંયા CaCO3 નું આણ્વિક દળ મેળવી નાખીએ. કેલ્શિયમની સંખ્યા 1 + 1 કાર્બન + 3 ઓક્સિજન છે. કેલ્શિયમ જેમનો પરમાણુ દળ 40 જેટલું હોય છે, કાર્બનનું 12 જેટલું અને એક ઓક્સિજનનું 16 એવા 3 ઓક્સિજન અહીંયા છે. તો 40 + 12 + 48 16 તેરી 48 48 ને 2 50 50 ને 10 60 60 ને 40 100
ગ્રામ પ્રતિ મોલ જેટલું આણ્વીય દળ અહીં આપણને કેલ્શિયમ કાર્બોનેટનો મળશે. સંયોજનનો આણ્વીય દળ, કેલ્શિયમ કાર્બોનેટનો આણ્વીય દળ. ચાલો, તો પર્સન્ટેજ ઓફ કેલ્શિયમ મેળવવા હોય તો લખવું પડે કેલ્શિયમનું દળ છેદમાં કેલ્શિયમ કાર્બોનેટનું દળ એમને ગુણ્યા 100. કેલ્શિયમનું દળ અહીંયા એક કેલ્શિયમ છે અને કેલ્શિયમનું પરમાણુ દળ 40 જેટલું હોય છે, એટલે 40 છેદમાં 100 એમને ગુણ્યા 100. તો 100 જશે તો કેલ્શિયમનો ટકાવાર પ્રમાણ અહીંયા 40% મળશે. પર્સન્ટેજ ઓફ કેલ્શિયમ 40% મળશે. ચાલો, બીજો પ્રશ્ન જોઈએ. પર્સન્ટેજ ઓફ કાર્બન મેળવવા છે. પર્સન્ટેજ ઓફ કાર્બન તો લખશું કાર્બનનું દળ છેદમાં આખું સંયોજન કેલ્શિયમ કાર્બોનેટનું દળ એમને ગુણ્યા 100 છે તો 100. આપણે જાણીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટમાં કાર્બન 1 છે અને એક કાર્બનનું પરમાણુ દળ 12 જેટલું હોય છે. કેલ્શિયમ કાર્બોનેટનું દળ 100 એમને ગુણ્યા 100 તો 100 જશે તો અહીંયા કાર્બનનું ટકાવાર પ્રમાણ છે એ 12% મળશે. પર્સન્ટેજ ઓફ કાર્બન 12%. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન. આમ તો વિદ્યાર્થી મિત્રો હવે ખ્યાલ આવી જાય કે 40% કેલ્શિયમના 12% કાર્બનના હોય તો ટોટલ 52% ત્યાં બંનેના થાય. તો બાકીના હવે તત્વો ઓક્સિજનના ટકા છે 48% હશે. તેમ છતાં આપણે જોઈએ તો ત્રીજો પ્રશ્ન, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન મેળવવું છે તો ઓક્સિજનનું દળ છેદમાં કેલ્શિયમ કાર્બોનેટનું દળ એમને ગુણ્યા સૂત્રના 100. અહીંયા તમે જોશો તો સંયોજનમાં ઓક્સિજન કેટલા 3 તો 3 અને એક ઓક્સિજનનું દળ કેટલું હોય છે 16 જેટલું છેદમાં કેલ્શિયમ કાર્બોનેટનું દળ છે એ 100 અને સૂત્રના 100 જશે તો 16 તેરી 48% અહીંયા ઓક્સિજનના જોવા મળશે. આમ કોઈ પણ તત્વનું બંધારણીય ટકાવારી છે એ આ સાદા સૂત્રથી મેળવી શકાય અને કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના છે એ ટકાવાર પ્રમાણ છે આપણે આ સૂત્રની મદદથી જાણી શકીએ. ચાલો, તો હવે પછીનો ટોપિક છે આણ્વીય સૂત્ર માટે પ્રમાણસૂચક સૂત્ર. આ ટોપિક છે 4 થી 5 ચોપાનોની અંદર વહેંચાયેલો છે. આપણે એમની સ્ટેપ બાય સ્ટેપ અને વિસ્તારથી વાતો કરવા માંગીએ છીએ. 5 ચોપાનોમાં કંઈક આવા પ્રકારની રકમ છે એમાં તમારા પ્રશ્ન સ્વરૂપમાં આપીએ છીએ. એમાં જે તે તત્વોનું ટકાવાર પ્રમાણ આપ્યું છે. દાખલા તરીકે હાઇડ્રોજન છે, કાર્બન છે, ક્લોરીન છે, એમનું ટકાવાર પ્રમાણ આપ્યું છે. તો પહેલા સ્ટેપની અંદર સોપાન પહેલું એ ટકાવાર પ્રમાણ ને જ તત્વનું દળ લઈ લેવું. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર પહેલા સોપાનની અંદર તમને જે ટકાવાર પ્રમાણ રકમની અંદર આપેલા હોય છે ટકાવાર પ્રમાણને તમારે છે એ તત્વનું દળ લઈ લેવાનું. અને એકની વાત સોપાન 2 માં તમારે જ્યારે તમને કોઈ પણ તત્વની સંજ્ઞા ખબર હોય એમને એમનું દળ ખબર હોય ત્યારે તમારે જે તે તત્વના મોલ મેળવવા. બીજા સોપાનની અંદર તમારે જે તે તત્વના મોલ મેળવવાના રહેશે, કારણ કે એમના ટકા એ તમે દળ લઈ લો તો તત્વની સંજ્ઞાના આધારે એમનું પરમાણુય દળ તમે જાણતા હશો. તો દળ અને પરમાણુય દળના આધારે દળ ભાગ્યા પરમાણુય દળ, ટકા એ જ દળ અને દળ ભાગ્યા પરમાણુય દળના આધારે આપણે મોલ મેળવી શકીશું. દરેક તત્વના મોલ મળી જશે. તો સોપાન નંબર 2 માં દરેક તત્વના
મોલ મેળવવા. સોપાન 3 ની અંદર સોપાન 3 માં મેળવેલા સોપાન 3 માં મેળવેલા દરેક મોલ ના મૂલ્ય પૈકી સૌથી નાના મૂલ્ય વડે દરેક મોલ સંખ્યાને ભાગવા. એટલે કે તમે જે 3 કે 4 કે 5 તત્વોના ટકાવાર પ્રમાણ આપ્યા હોય એમના મોલ મેળવો તો એ મોલની દરેક કિંમતને ધ્યાનમાં લેવાની. એ દરેક કિંમતને ધ્યાનમાં લીધા બાદ તમારે એ કિંમતો પૈકી સૌથી નાનું મૂલ્ય ધરાવતી કિંમત કઈ છે એ કિંમતને ધ્યાનમાં લેવાની. એ કિંમત વડે દરેકની મોલ સંખ્યાને ભાગી નાખવાની રહેશે. આપણે એક્ઝામ્પલમાં આ વાતને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરશું અને તમને પણ વધુ સ્પષ્ટતા એક્ઝામ્પલ બાદ જ થશે. તો સોપાન 1 ની અંદર ટકાવાર પ્રમાણ નક્કી કરવાનું છે. ટકાવાર પ્રમાણ આપેલું હોય ટકાવાર પ્રમાણ એમને દળ લઈ લેવાનું છે. સોપાન 2 માં જે તે તત્વના મોલ છે એમની ગણતરી કરવાની છે. કારણ કે દળ જાણતા હોય અને તત્વની સંજ્ઞા પરથી આપણે એમનું પરમાણુ દળ જાણીએ. દળ ભેગા પરમાણુ દળ એટલે તમે એમના મોલ મેળવી શકો. ત્યાર પછી સોપાન 3 ની અંદર મેળવેલા મોલ પૈકી સૌથી નાનું મોલનું મૂલ્ય નક્કી કરો અને એ મૂલ્યને દરેક મોલ સંખ્યાને એ મૂલ્ય વડે ભાગી નાખો. તો ત્યાર પછી સોપાન 4 ની અંદર જે તે તત્વની સંજ્ઞા સાથે મળતો અંક લખો. મળતો મેળવેલો અંક લખો. મળતો મેળવેલ અંક લખો. એટલે કે આપણે સૌથી નાના મોલની સંખ્યા વડે દરેક મોલ સંખ્યાને ભાગ્યા તો એ જે તે સંખ્યા સાથે અંક જોડાયેલો છે એ તત્વની સંજ્ઞા સાથે એ અંકને આપણે લખવાનો રહેશે. એ તમને જે મળશે એ જ આપણું પ્રમાણ સૂચક સૂત્ર થશે. જે પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય એમને જ આપણે પ્રમાણ સૂચક સૂત્ર કહેશું. અને ચોપાન નંબર 5 ની અંદર પ્રમાણ સૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર મેળવશું. ચોપાન 5 માં પ્રમાણ સૂચક સૂત્ર પરથી આણ્વિક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરશું. તો એ કઈ રીતે શક્ય બને તો એમના માટે આપણે એક સૂત્ર ખાસ યાદ રાખશું. n જેમને ઘણીવાર ગુણક મૂલ્ય પણ કહેવામાં આવે છે. n એટલે ગુણક મૂલ્ય બરાબર થશે આણ્વીય દળ ના છેદમાં સૂત્ર દળ. એમના આધારે તમને n મળશે અને આ n ઉપરથી જ આપણે આણ્વીય દળ આ પહેલું સૂત્ર યાદ રાખશું. ત્યાર પછી બીજું સૂત્ર આણ્વીય દળ બરાબર પછી n ગુણ્યા સૂત્ર દળ. અહીંયા તમે આણ્વીય દળને તમે આણ્વીય સૂત્ર મેળવવા માંગતા હો તો આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ આપણે. બીજું સૂત્ર થશે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આણ્વીય સૂત્ર મેળવવું n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર મેળવી શકાય. સૂત્ર દ્વારા મેળવી શકાય. તો n એટલે શું? તો n એટલે ગુણક મૂલ્ય. કઈ રીતે મળે? તો કે આણ્વીય દળ અને સૂત્ર દળનો ભાગાકાર કરવો. એના મૂકો. અહીંયા આપણે ચોથા ચોપાન ની અંદર પ્રમાણ સૂચક સૂત્ર મેળવી ચૂક્યા હોય છે. અહીંયા મૂકો.
એમને n સાથે ગુણાકાર કરો એટલે આણ્વિક સૂત્ર આપણને મળશે. તો આ થઈ 5 ચોપાનની વાત. પહેલા ચોપાન ફરીવાર 1 થી 5 ચોપાન વિશેની સંક્ષિપ્તમાં વાત કરી લઈએ. પહેલા ચોપાનની અંદર તમને આપેલા ટકા છે અને દળ માની લો, એના આધારે મોલ મેળવો. બીજા ચોપાનમાં, ત્રીજા ચોપાનમાં એ દરેક મોલની સંખ્યા મળે એ સંખ્યાને ધ્યાને લો, એમાંથી નાનામાં નાના મૂલ્ય વડે દરેકને ભાગી નાખો. ત્યાર પછી ચોથા સોપાનની અંદર તમે જે હવે જે સંખ્યા મેળવો છો એમને જે તે તત્વ સાથે લખો, એ આપણું પ્રમાણ સૂચક સૂત્ર થશે. અને પાંચમા સોપાનની અંદર શું થશે તો કે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી જ આપણે આણ્વિક સૂત્ર મેળવવા માંગીએ છીએ. એમના માટે એક સૂત્ર ખાસ આપણને જરૂર પડશે, સૂત્રની જરૂર પડશે. છે n એટલે ગુણક મૂલ્ય. ગુણક મૂલ્ય કઈ રીતે મળે તો કે આણ્વિક દળના છેદમાં સૂત્ર દળથી મળે. આણ્વિક દળ મોટાભાગે રકમની અંદર આપી દીધેલું છે. સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી મેળવી શકાય. તો આ બંનેનો ગુણોત્તર લ્યો એટલે તમને n મળશે. અને n ની જરૂરિયાત ક્યાં પડશે તો કે આણ્વિક સૂત્ર મેળવવામાં આણ્વિક સૂત્ર બરાબર સૂત્ર થશે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્રને n વડે ગુણવાથી આણ્વિક સૂત્ર મળશે. આ થઈ 1 થી 5 ચોપાનોની અંદર આણ્વિક સૂત્ર મેળવવા માટે પ્રમાણ સૂચક સૂત્રની કઈ રીતે જરૂરિયાત પડે છે, પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી જ આપણે આણ્વિક સૂત્ર મેળવી શકીએ, એમની વિસ્તારપૂર્વકની વાતો. એક્ઝામ્પલ 1 થી આપણે એક્ઝામ્પલથી વધારે સ્પષ્ટતા થશે. આમ પહેલું એક્ઝામ્પલ છે જેમાં હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના ટકાવાર પ્રમાણ આપેલા છે. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન છે એ છે 4.07%. પર્સન્ટેજ ઓફ કાર્બન છે એ છે તો કે 24.47%. પર્સન્ટેજ ઓફ ક્લોરીન છે એ છે તો કે 71.65%. ચાલો, તો આ રકમ છે અને રકમમાં મોલર દળ પણ એક આપેલું છે. મોલર દળ બરાબર 98.96 ગ્રામ. અને અહીંયા આપણે મેળવવાનું શું છે તો કે અહીંયા મેળવવાનું છે આણ્વીય સૂત્ર. અણુ સૂત્ર શું થશે એ મેળવવાનું છે. આ આપણો વાસ્તવિક પ્રશ્ન છે, અણુ સૂત્ર કઈ રીતે મેળવશું. તો આપણે પહેલા સમજ્યા કે આ જે બધાનું ટકાવાર પ્રમાણ આપ્યું છે એમના ઉપરથી જ આપણે એમનું દળ લઈ લેવાનું રહેશે. અહીંયા તમે ટકાવાર પ્રમાણને દળ લઈ લો તો હાઇડ્રોજનનું દળ, કાર્બનનું દળ અને ક્લોરીનનું દળ કંઈક આ રીતે થશે. હાઇડ્રોજનનું દળ 4.07 ગ્રામ થશે, કાર્બનનું 24.47 ગ્રામ થશે. ત્યાર પછી ક્લોરીન, કાર્બન પછી ક્લોરીનનું થશે 71.65 ગ્રામ. આ બધા એના દળ મળી ગયા. તો દળ ઉપરથી આપણે મોલ મેળવવાનો પ્રયત્ન કરશું. અહીંયા પહેલું સોપાન પૂરું થઈ ગયું. ટકા છે એમને દળ લઈ લેવામાં આવ્યા. તો સોપાન નંબર 1 અહીંયા પૂરું થયું. સોપાન 2 માં ટકા અને દળ લીધા બાદ દરેકના મોલ મેળવો. તો હાઇડ્રોજનના મોલ મેળવવાના હોય તો સૂત્ર થશે વજનના છેદમાં આણ્વિક દળ. વજન હાઇડ્રોજનનું 4.07 ગ્રામ છેદમાં આણ્વિક દળ હાઇડ્રોજનનું 1 હોય એટલે જવાબ આવશે 4.07. એનો એ જ રહેશે. કાર્બનના મોલ મેળવવાના થાય તો કાર્બનના મોલ બરાબર કાર્બનનું વજન 24.47 છેદમાં કાર્બનનું પરમાણુ દળ જે કેટલું હોય છે તો કે 12. તો અહીંયા રાઉન્ડ અપ મૂલ્ય તમે લ્યો તો પણ ચાલશે. 12 દુ 24 તો લગભગ નજીકનો આંકડો આવશે
એ 2 આવશે. આનું મૂલ્ય લઈ લો તો પણ ચાલશે. ક્લોરીનનું દળ આપેલું છે તો એ ક્લોરીનના મોલ મેળવીએ. તો ક્લોરીનના મોલ વજન 71.65 ગ્રામ, 71.65 ગ્રામ. અને આણ્વિક દળ ક્લોરીનનું કેટલું તો કે 35.5, 35.5 દૂધ 71 થાય. અહીં નજીકનું મૂલ્ય આવે છે 2. તો આ બધામાં નાનામાં નાનું મૂલ્ય છે 2. પહેલા ચોપાનમાં ટકા છે એમને દળ લઈ લીધા, ચાલો બરોબર છે. બીજા ચોપાનમાં દળ ઉપરથી મોલ મેળવ્યા, હાઇડ્રોજનના મોલ, એમનું વજન, આણ્વિક દળ 1, કાર્બનના મોલ, વજન, ટકા એ વજન, આણ્વિક દળ 12, ક્લોરીનના મોલ તો વજન 71.65 અને આણ્વિક દળ 35.5. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ તો 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. અહીંયા પણ 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવે, પણ રાઉન્ડ અપ મૂલ્ય જ લેવાનું આવશે. આપણે નજીકનું મૂલ્ય, સન્નિકટ મૂલ્ય હોય એ જ એ લેવાનું આવશે. તો હવે જોઈએ તો આ બધા મોલની 3 કિંમતો મળી, 4.07, 2 અને 2. આ 3 કિંમતો પૈકી સૌથી નાનામાં નાની કિંમત છે 2. તો દરેકને 2 વડે ભાગવામાં આવે છે. તો દરેકને તમે 2 વડે ભાગો. તો કાર્બન માટે 4.07 ભાગ્યા 2 એટલે મૂલ્ય મળશે 2. એવી જ રીતે સોરી એ હાઇડ્રોજન માટેની વાત છે, હાઇડ્રોજન માટે. એવી જ રીતે કાર્બન માટેની વાત કરીએ તો કાર્બન માટે તો કે 2 મોલ અને નાના મૂલ્ય 2 વડે ભાગીએ તો જવાબ આવશે 1. એવી જ રીતે ક્લોરીન માટે વાત કરીએ તો ક્લોરીનના મોલ મળ્યા આપણને અહીંયા 2, નાનું મૂલ્ય છે 2. જો અહીંયા 2 નાનું મૂલ્ય છે, અહીંયા 2, 4.07, 2 અને 2 એમાં નાનું મૂલ્ય થશે 2. તો બધાને 2 વડે ભાગશું. 4.07 ને 2 વડે ભાગ્યા, 2 ને 2 વડે ભાગ્યા અને 2 ને 2 વડે ભાગ્યા. તો 2 ને 2 વડે ભાગવાથી જવાબ આવશે 1. તો કે 54 માં તમે જે તે તત્વ સાથે જે અંક જોડાયેલ છે એમની સાથે લખો. અહીં કાર્બન સાથે 1 જોડાયેલો છે તો કાર્બન 1, હાઇડ્રોજન સાથે 2 જોડાયેલા છે તો હાઇડ્રોજન 2, ક્લોરીન સાથે 1 જોડાયેલ છે તો ક્લોરીન 1. તો આ જે મળે છે ઈ એમનો મળે છે પ્રમાણ સૂચક સૂત્ર. આ જે મળે છે એનું શું કહેવાય છે? પ્રમાણ સૂચક સૂત્ર. પહેલું ચોપાન, બીજું ચોપાન, ત્રીજું ચોપાન અને ચોથા ચોપાનની અંદર પ્રમાણ સૂચક સૂત્ર મળશે. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી સૂત્ર દળ મેળવવું હોય તો સૂત્ર દળ બરાબર સૂત્ર દળ મેળવવા માંગીએ છીએ તો સૂત્ર દળમાં 1 કાર્બન છે, 2 હાઇડ્રોજન છે અને 1 ક્લોરીન છે. લખીએ આપણે. હવે 1 કાર્બન એટલે એમનો દળ થશે 12 ગ્રામ, 2 હાઇડ્રોજન નું 2 ગ્રામ પ્રતિ મોલ અને 1 ક્લોરીન નું 35.5. આ બધા એનો સરવાળો કરીએ તો 12 ને 2 14 ને 35.5, 39 ને 49.5 સમથિંગ થશે. 49.5 ગ્રામ ઇન્ટુ સૂત્ર ઇન્વર્સ, આનો એકમ થશે ગ્રામ ઇન્ટુ સૂત્ર ઇન્વર્સ. આ સૂત્ર દળની વાત થઈ. એ સૂત્ર દળ મેળવ્યું આપણે. વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે ગુણક મૂલ્ય મેળવવામાં આણ્વિક દળના છેદમાં સૂત્ર દળ આવે એટલે આ સૂત્ર દળની જરૂરિયાત થશે. ખાસ તમારી યાદી માટે આપણે અહીંયા લખીએ તો ગુણક મૂલ્યનું સૂત્ર આપણે જાણતા હતા. ગુણક મૂલ્ય બરાબર આણ્વીય દળ ના છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ તો રકમની અંદર આપી દીધું છે, મોલર દળ ઈ બીજું કઈ નહીં આણ્વીય દળ થશે. આણ્વીય દળ તો 98.96 આપી દીધું છે. સૂત્ર દળ આપણે અહીંયા મેળવીએ. બરોબર છે. તો આ માટે આપણે અહીંયા સૂત્ર દળ મેળવશું. હવે
અહીંથી જ કન્ટિન્યુ કરીએ તો ગુણક મૂલ્ય આણ્વિક દળ છે એ કેટલું આપ્યું છે તો કે 98.96 સૂત્ર દળ છે એ આપણે કેટલું મેળવ્યું તો કે 49.5 49 દૂર 98 થશે એટલે ગુણક મૂલ્ય લગભગ આપણને n બરાબર કેટલું મળે છે 2 મળે છે n બરાબર કેટલું મૂલ્ય મળે છે 2 આપણે વિદ્યાર્થી મિત્ર મેળવવાનું શું છે તો કે પહેલા પ્રશ્નની અંદર આણ્વીય સૂત્ર મેળવવાનું છે આણ્વીય સૂત્ર મેળવવાનું સૂત્ર આપણે લખાયું છે આણ્વીય સૂત્ર બરાબર સૂત્ર શું થશે તો કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર હાલો તો n નું મૂલ્ય આપણે મેળવ્યું કેટલું મળ્યું તો કે 2 સરસ પ્રમાણ સૂચક સૂત્ર ક્યાં છે તો કે અહીંયા મેળવ્યું છે આપણે એ શું છે પ્રમાણ સૂચક સૂત્ર અહીંયા જે મેળવ્યું છે પ્રમાણ સૂચક સૂત્ર છે કેટલું છે તો કે C1 H2 Cl1 એમને 2 વડે ગુણીએ તો 1 ગુણ્યા 2 એટલે C2 થઈ જશે H4 થઈ જશે અને Cl2 થઈ જશે આણ્વીય સૂત્ર અહીંયા મળશે C2 કાર્બન 1 ગુણ્યા 2 એટલે C2 હાઇડ્રોજન 2 ગુણ્યા 2 એટલે H4 અને Cl1 ગુણ્યા 2 એટલે Cl2 આ આપણા માટે થશે આણ્વીય સૂત્ર ટોટલ 5 સોપાનોની અંદર છે આપણે આણ્વીય સૂત્ર આ પ્રમાણે મેળવી શકીએ ફરીવાર રિપીટ કરીએ એક્ઝામ્પલ નંબર 1 પહેલા ચોપાનમાં જે તે તત્વનું ટકાવાર પ્રમાણ છે એને દળ લઈ લો એ દળ ઉપરથી એમના મોલ મેળવો એ બીજું ચોપાન એ મોલ ની બધી જ કિંમતોને ધ્યાને લ્યો એ બધી જ કિંમતો પૈકી જે નાનામાં નાની કિંમત છે અહીંયા નાનામાં નાની તમે કિંમત જોશો 4.07 2 અને 2 માં નાનામાં નાની કિંમત અહીંયા 2 મળે છે અહીંયા તમે રાઉન્ડ અપ મૂલ્ય અથવા સન્નિકટ મૂલ્ય લઈ શકો બરોબર જેથી કરીને તમે અહીંયા પૂર્ણાંક અંકો મેળવો અને એ જ અહીંયા પ્રમાણ સૂચક સૂત્રમાં મૂકવાના હોય છે એટલે અહીંયા તમારે રાઉન્ડ અપ મૂલ્ય જ લેવાના રહેશે તો હાઇડ્રોજન માટે આપણે નાના મૂલ્ય 4.07 ને 2 વડે ભાગીએ તો જવાબ આવશે રાઉન્ડ અપ મૂલ્ય 2 આવશે કાર્બન માટે 2/2 એટલે 1 અને ક્લોરીન માટે 2/2 એટલે 1 વિદ્યાર્થી મિત્રો ફરીવાર અહીંથી ખાસ ધ્યાન રાખજો આ મોલની સંખ્યા મેળવ્યા બાદ મોલમાં રહીને નાના મૂલ્ય વડે દરેકને ભાગવાનું રહેશે એ આપણું ત્રીજું સોપાન ચોથા સોપાનમાં આપણે આ દરેક તત્વ સાથે જે અંક મેળવ્યો છે એની બાજુમાં લખશું એને જ આપણે પ્રમાણ સૂચક સૂત્ર કહીશું એ પ્રમાણ સૂચક સૂત્રની સાથે આપણે સૂત્ર દળ પણ મેળવી નાખવાનું રહેશે જેથી કરીને આપણે ગુણક મૂલ્યમાં એનો ઉપયોગ કરી શકીએ સૂત્ર દળ આપણે જે રીતે આણ્વિક દળ પરમાણિક દળ મેળવી છે એ જ રીતે મેળવવાનું રહેશે અહીંયા મેળવ્યું તો 49.5 જેટલું સૂત્ર દળ આપણને મળ્યું એના આધારે આપણે ગુણક મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કર્યો ચોપાન આપણું ચોપાન કેટલામાં થશે 5મું ગુણક મૂલ્ય એટલે આણ્વિક દળના છેદમાં સૂત્ર દળ આણ્વિક દળ 98.96 સૂત્ર દળ 49.5 બંને ભાગાકાર કર્યો તો n બરાબર 2 મળ્યું n ક્યાં જરૂર પડશે ગુણક મૂલ્યની જરૂર ક્યાં પડે તો કે આણ્વિક સૂત્ર મેળવવાનું એક સૂત્ર છે n એટલે કે ગુણક મૂલ્ય ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર n બરાબર 2 એ મેળવ્યું પ્રમાણ સૂચક સૂત્ર અગાઉ આપણે મેળવ્યું C1 H2 Cl1 બંનેનો ગુણાકાર કર્યો આણ્વિક સૂત્ર મળ્યું કાર્બન 1 ગુણ્યા 2 C2 હાઇડ્રોજન 2 ગુણ્યા 2 H4 અને ક્લોરીન 1 ગુણ્યા 2 Cl2 તો C2H4 Cl2 એ આપણા માટે આણ્વિક સૂત્ર થશે તો આ થોડીક લાંબી અને હવે 11મા ધોરણની લેવલની થિયરી છે આપણા સમક્ષ આ ચેપ્ટરની અંદર આવી છે તમને ખૂબ મજા આવે એવી થિયરી છે અને એકવાર આવડી જાય પછી આવા દાખલા ગણ્યા જ કરીએ એવું મન થાય એવી સરસ મજાની થિયરી છે તો આપણે આ એક એક્ઝામ્પલને સમજ્યા બાદ આનું વધુ દ્રઢીકરણ થાય એવા હેતુ માટે આપણે એક્ઝામ્પલ 2 જે આના જેવો છે એ પણ ગણવાનો પ્રયત્ન કરશું
ચાલો તો એક્ઝામ્પલ નંબર 2 જો એમાં કાર્બનનું ટકાવારી પ્રમાણ 54.55 છે, હાઇડ્રોજનનું 9.06% અને ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ છે 36.39% છે. એમાં આણ્વિક દળ પણ સાથે સાથે રકમની અંદર આપી દીધું છે. આણ્વિક દળ છે 88 ગ્રામ પ્રતિ મોલ. તો અણુ સૂત્ર મેળવવાનું છે. પ્રશ્ન છે અણુ સૂત્ર મેળવો. આ બહુ મોટી રકમ હશે, એમને સંક્ષિપ્ત સ્વરૂપે મેં લખી છે. તો સૌપ્રથમ સોપાન 1 માં આપણે સોપાન 1 માં એક્ઝામ્પલ નંબર 2 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. સોપાન 1 માં આપણે કઈ પ્રક્રિયા કરશું તો કે દરેકનું ટકાવાર પ્રમાણ છે એમને દળ લઈ લઈશું. તો કે અહીં કાર્બનનું દળ થશે 54.55 ગ્રામ. તે જ રીતે હાઇડ્રોજનનું દળ થશે એ થશે 9.06 ગ્રામ. તે જ રીતે તમે ઓક્સિજનના દળની વાત કરો તો ઓક્સિજનનું દળ થશે એ થશે 36.39 ગ્રામ. 36.39. તો સોપાન 1 અહીંયા પૂરું થઈ છે. ત્યાર પછી સોપાન 2 ની વાત કરીએ. સોપાન 2 તો સોપાન 2 ની અંદર દરેકના મોલ મેળવવાના રહેશે. તો કાર્બનના મોલ આપણે મેળવીએ. કાર્બનનું વજન કેટલું તો કે 54.55 ગ્રામ. એમનું આણ્વિક દળ કેટલું તો કે 12. 12 દુ 24, 12 ત્રી 36, 12 ચોકુ 48. અહીં થશે 4.54 મોલ. બરાબર છે. કાર્બનના મોલ આવે છે મેળવ્યા. હવે હાઇડ્રોજનના મોલ. હાઇડ્રોજનનું વજન 9.06, આણ્વિક દળ 1 એટલે જવાબ આવશે 9.06 મોલ. ઓક્સિજનના મોલ મેળવો તો ઓક્સિજનના મોલ બરાબર ઓક્સિજનનું વજન 36.39, આણ્વિક દળ ઓક્સિજનનું અહીંયા જવાબ આવશે 2.27. ચાલો તો સોપાન 2 અહીંયા પૂરું થાય છે. સોપાન 1 બાદ સોપાન 2. હવે સોપાન 3. સોપાન 3 એમાં આપણે શું કરશું તો કે આ દરેક મોલના મૂલ્યોને ધ્યાનમાં લ્યો. એમને ધ્યાનમાં લીધા બાદ નાનામાં નાનું મૂલ્ય કયું છે એમને પસંદ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો બધાય કરતા નાનું મૂલ્ય છે 2.27. તો બધાને 2.27 વડે ભાગો. તો કાર્બન માટે આપણે લખી શકીએ કે 4.54 ભાગ્યા 2.27. તો 27 એટલે લગભગ 2 જવાબ આવે. ફાઇનલ જવાબ 2 જ આવશે. ત્યાર પછી 9.06 હાઇડ્રોજન માટે 9.06 ભાગ્યા 2.27. રાઉન્ડ મૂલ્ય આવશે 4. રાઉન્ડ મૂલ્ય આવશે 4. હા કરશું. ઓક્સિજન માટે જોઈએ તો ઓક્સિજન માટે 2.27 અને એમને 2.27 વડે જ ભાગીએ તો જવાબ આવશે 1. તો સોપાન 3 ની વાત થઈ. હવે સોપાન 4 ની વાત કરીએ. સોપાન 4 એમાં આપણે દરેક તત્વની બાજુમાં જે તે અંક મેળવ્યો છે એ મેળવીશું. કાર્બન સાથે 2 જોડાયેલ છે, હાઇડ્રોજન સાથે 4 જોડાયેલ છે અને ઓક્સિજન સાથે 1 જોડાયેલ છે. આને જ આપણે પ્રમાણ સૂચક સૂત્ર કહેશું. તો પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું અને પ્રમાણ સૂચક સૂત્ર મળે એની સાથે જ આપણે સૂત્ર દળ મેળવી નાખીએ છીએ. તો સૂત્ર દળ માટે આપણે લખી શકીએ 2 ગુણ્યા કાર્બન 4 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા ઓક્સિજન 2 ગુણ્યા 12 4 ગુણ્યા 1 ગુણ્યા 16. તો 12 દુ 24 વત્તા 4 વત્તા 16
તો અહીંયા આપણે ગણશું તો 20, 40 ને 44 ગ્રામ ઇન્ટુ સૂત્ર ઇન્વર્સ છે એ આપણને સૂત્ર દળ મળશે. આ આપણા માટે સૂત્ર દળ થશે. તો 54 એ પૂરું થાય છે. 54 ની અંદર તમારે પ્રમાણ સૂચક સૂત્ર અને સૂત્ર દળ મેળવવાનું છે. ત્યાર પછી 54.5 54.5 માં તમે સૌપ્રથમ ગુણક મૂલ્ય n મેળવશો. n બરાબર આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ તમે અહીંયા રકમની અંદર જ તમને આપી દીધેલું છે. આણ્વીય દળ રકમની અંદર આપી દીધું છે 88 ગ્રામ પ્રતિ મોલ. તો 88 લખશું. સૂત્ર દળ આપણે મેળવ્યું તો એ કેટલું મળ્યું આપણને 44. સૂત્ર દળ 44 ગ્રામ ઇન્ટુ સૂત્ર મળે છે. તો 44 દુ 28 એટલે n બરાબર આપણને મળશે 2. n બરાબર 2 મળશે. હવે આગળ વધીએ આપણે. તો આણ્વીય સૂત્ર માટે નું એક સૂત્ર છે n ગુણક મૂલ્ય ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ગુણક મૂલ્ય અહીંયા આપણને 2 મળ્યું. પ્રમાણ સૂચક સૂત્ર છે C2H4O1 એમને 2 વડે ગુણીએ તો થશે C4H8O2. C4H8O2 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8 અને 1 ગુણ્યા 2 એટલે 2. તો આ છેલ્લે આણ્વીય સૂત્ર આપણને આ મળશે.